કેસ મુજબ વેજલપુર પોલીસ સ્ટેશનમાં દાખલ અરજીની તપાસ પતાવવા માટે પોલીસ કોન્સ્ટેબલ યજ્ઞદીપસિંહ રાણાએ ફરિયાદી પાસેથી શરૂઆતમાં ₹50,000ની લાંચની માંગણી કરી હતી. બાદમાં રકઝક પછી રકમ ₹25,000 નક્કી કરાઈ હતી. ફરિયાદી લાંચ આપવા ઈચ્છતા ન હોવાથી એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબી દ્વારા છટકું ગોઠવતા આરોપી નંબર 1 ના વતી આરોપી નંબર 2 નરેશભાઈ વસીટા ₹20,000ની લાંચ લેતા ઝડપાઈ ગયા હતા. આ અંગે અમદાવાદ શહેર એસીબી પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988 હેઠળ ગુનો નોંધાયો હતો અને તપાસ પૂર્ણ થયા બાદ ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. ન્યાયિક પ્રક્રિયા દરમિયાન મૌખિક અને દસ્તાવેજી પુરાવાના આધારે કોર્ટે બંને આરોપીઓને કલમ 7 અને 12 હેઠળ 2 વર્ષની સખત કેદ અને ₹10,000નો દંડની સજા ફટકારી છે. ઉપરાંત મુખ્ય આરોપી કોન્સ્ટેબલને વિવિધ કલમ હેઠળ 3 વર્ષની સખત કેદ અને ₹15,000ના દંડની સજા પણ ફટકારી છે. દંડ ન ભરે તો વધારાની સાદી કેદ ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે. સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમસિંહ ઝાલા, અમદાવાદ. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ $399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट થાય છે. तो जेंट्स वेयर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पैंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पैंट्स પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે.